નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની મારવાડી સરગારા સમાજ દ્વારા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરમાં વસતા રાજસ્થાની મારવાડી સરગારા સમાજ દ્વારા સાતમ પર્વની ઉજવણી। ફાગણ માસ રાજસ્થાનમાં અનેરું મહત્વ ધરાવે છે। રાજસ્થાની સમાજના લોકો સમગ્ર ભારત વર્ષમાં વસવાટ કરે છે અને હોળી ધૂળેટી રાજસ્થાની મારવાડી સરગારા સમાજનો પારંપરિક તહેવાર છે। ત્યારે હોળી ધૂળેટી બાદ પવિત્ર સાતમ પર્વની ઉજવણી ભારે ધામધૂમથી કરવામાં આવે છે। સાતમ પર્વની ઉજવણીમાં વડોદરાના મહિલાઓએ ધાર્મિક વિધિ પ્રમાણે આ પર્વની ઉજવણી કરી હતી। મારવાડી સમાજના લોકો કમાટી બાગ એકત્ર થયા હતા અને પારંપરિક ગીતો ગાઈને ટાળું ભોજન કરીને સાતમ પર્વની ઉજવણી કરી હતી। આ અમારો રાજસ્થાની સરગરા સમાજ છે ને હોળી પછીની જે 7 દિવસ પછી અમારી સાતમ આવે છે તો બધા અમે સરગરા સમાજના બધા નાના મોટા એ કમાટી બાગના ભેગા થઈએ છીએ ને અહીં રાજી ખુશી અમે ઉજવણી કરીએ છીએ ને ઘણો આનંદ લઈએ છીએ। બધા નાના મોટા એકબીજા ભેગા મળીને ખુશીથી એકબીજાના ઘેરથી જમણવાર લઈને આવે છે પણ એકબીજાને ખાઈને મોજ મજા કરીએ છીએ। કેટલા વખત આ ઉજવણી અમારે લગભગ 120 વર્ષથી અમારી ચાલી રહી છે વડોદરાની અંદર। અમે ફતેપુરા મંગલેશ્વર માધવે મારવાડી મોહલ્લામાં અમે રહીએ છીએ। શું નામ આપનું? મારું નામ ઈશ્વરભાઈ મારવાડી છે। અમે ફતેપુરા વિસ્તારમાં રહીએ છીએ। અમે હોળીનું ત્યાં ધામધૂમથી આયોજન કરે છે। 7 દિવસ પછી અમે અહીંયા સાતમ ઉજવણ કરવા આવીએ છીએ સરગડા સમાજ તરીકે। 120 વર્ષથી અમે અહીંયા ઉજવણી કરવા આવીએ છીએ। ઠંડુ ખાઈએ છીએ, ઠાડું ભોજન લઈને આવીએ છીએ અને બધા સાતમ ઉજવણી કરીએ છીએ। કઈ ભાષામાં ગીતો ગાવામાં આવે છે? અમે રાજસ્થાની પરંપરા મુજબ નાચીએ છીએ, ગાઈએ છીએ, લુએ લઈએ છીએ, એ બધું કરીએ છીએ। એવી રીતે અમે સાતમની ઉજવણી કરવા અહીંયા આવીએ છીએ। શું નામ આપનું? હેમા નરેશભાઈ સરગડા।